સુરત શહેરમાં રાજ્યના ગૃહ અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નવનિર્મિત પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું। અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનના લોકાર્પણ સાથે શહેરમાં પોલીસ સ્ટેશનોની સંખ્યા 41 થઈ। શહેરમાં વધતી જનસંખ્યાને ધ્યાને લઈ વધુ એક પોલીસ સ્ટેશનનો વધારો કરાયો છે। કાયદો વ્યવસ્થા જાળવવા અને શહેરના લોકોની શાંતિ અને સલામતી તથા સુરક્ષા જળવાય તે માટે વધુ એક પોલીસ સ્ટેશનનો ઉમેરો કરવામાં આવ્યો છે। સુરત શહેરની અંદાજિત વસ્તી 50 લાખ જેટલી છે, જે વસ્તીને ધ્યાને રાખી વધુ એક પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી। પોલીસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે શહેરના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ, સુરત શહેરના અનેક મહાનુભાવો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત ધારાસભ્યો અને સાંસદ મુકેશ દલાલની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। 41વાं પોલીસ સ્ટેશન અશ્વિની કુમાર જે ઝોન 1 વિસ્તારમાં આવે છે એના લોકાર્પણ નિમિત્તે અમારા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જેના આશીર્વાદ થકી અને જેના માર્ગદર્શનમાં ગયા વર્ષે બજેટમાં આ પોલીસ સ્ટેશન આ વિસ્તારના સુખાકારી માટે આ વિસ્તારના લોકોના સુરક્ષા મળે અને દૂરના વિસ્તારમાં જવા નહીં પડે। આવનાર અમારી જો આ વિસ્તારના જો ડાયમંડ નગરી તરીકે અમે ઓળખીએ છીએ, આ વિસ્તારના લોકોના હિતના ધ્યાનમાં રાખી માનનીય સર તરફથી જો ગત વર્ષ વિધાનસભામાં આ પોલીસ સ્ટેશન મંજૂર કરવામાં આવ્યા।